अध्याय त्रीजो कर्मयोग। अर्जुनोवाच ज्यायसि चेत् कर्मणा ते मता बुद्धिर्जनार्दन तत् किम कर्मणि घोरे माम नियोजयसि केशव। हे जनार्दन, કર્મ કરતા બુદ્ધિ તમે શ્રેષ્ઠ માની છે, તો કેશવ યુદ્ધ રૂપી ઘોર કર્મમાં મને કેમ જોડો છો? અર્જુન ભગવાનને પૂછે છે, એ કન્ફ્યુઝ થાય છે કે તમે તો બુદ્ધિને ચડિયાતી માનો છો, પરંતુ આ જે યુદ્ધ છે એ તો એ કર્મ નથી, ઘોર કર્મ છે, બરાબર? તો તમે મને શા માટે એમાં જોડો છો? વ્યામિશ્રેણે ઇવ વાક્યેન બુદ્ધિમ મોહયશીવ મે તત એકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયહમ આપનુયામ। દ્વિઅર્થી વાક્યોથી તમે મને મારી બુદ્ધિને જાણે મોહમાં નાખો છો, માટે કૃપા કરીને મને કલ્યાણકારી હોય તે એક જ કહો, જેથી મારું શ્રેય થાય। એટલે અર્જુન ભગવાનને કહે છે કે તમે ઘડીક આમ કહો છો, ઘડીક આમ કહો છો, એટલે આજે દ્વિઅર્થી તમારી ભાષા છે એ મને સમજાતી નથી, એટલે મને સમજાય એવી ભાષામાં મને સમજાવો, જેથી મારું કલ્યાણ થાય, જેથી મારું શ્રેય થાય, એવું અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે। શ્રી ભગવાનુવાચ लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। हे निष्पाप, આ લોકમાં જ્ઞાન યોગ વડે જ્ઞાનીઓની તથા કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે। એટલે ભગવાન કહે છે કે જ્ઞાનીઓની નિષ્ઠા જ્ઞાન યોગની અંદર હોય છે અને યોગીઓની નિષ્ઠા કર્મયોગની અંદર હોય છે, અને આ બંને નિષ્ઠા મેં પહેલા સમજાવી છે, જણાવી છે। ન કર્મણામનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષશ્નુતે ન ચ સંન્યાસનાતેવ સિદ્ધિમ સમાધિગચ્છતિ। કર્મનો આરંભ ન કરવાથી પુરુષ નિષ્ક્રિયતાને પ્રાપ્ત કરે છે એમ નથી, એકલા કર્મના સંન્યાસથી સિદ્ધિ મળે છે એવું પણ નથી। એટલે ભગવાન સમજાવે છે કે ફક્ત કર્મનો સંન્યાસ લઈ લે એટલે કે કર્મ ન કરે એટલે સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય એવું નથી। નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મ કૃતા કાર્યતે હિ અવશ્ય કર્મા સર્વઃ પ્રકૃતિ જે ગુણેહ। કારણ કે ક્ષણ માત્ર પણ માણસ કર્મ કર્યા વિના રહેતો નથી, પ્રકૃતિના જન્મેલા સર્વ ગુણોને લીધે બધા કઈ ને કઈ કર્મ કરે છે। એટલે ભગવાન અર્જુનને સમજાવે છે કે કમ્પ્લીટલી કર્મ કર્યા વગર રહેવું એક દેહધારી માટે શક્ય નથી, વ્યક્તિએ કંઈક ને કંઈક કર્મ તો કરવું જ પડે છે। જેમ કે શ્વાસ લેવો એ પણ એક કર્મ છે, આહાર લેવો એ પણ કર્મ છે, બરાબર? પાણી પીવું કે જે પણ આપણા જે રૂટીન કર્મો છે એ પણ એક પ્રકારના કર્મ જ છે। એટલે એક દેહધારી માટે કર્મથી કમ્પ્લીટલી સંન્યાસ લેવો એ શક્ય નથી, એવું ભગવાન અર્જુનને સમજાવે છે। કર્મેન્દ્રિયાણિ સંયમ્ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સૌચતે। જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશ રાખે છે પણ ઇન્દ્રિયોના વિષયોનું મન વડે ચિંતન કરતો રહે છે, તે પોતાની જાતને છેતરે છે અને તે ઢોંગી કહેવાય છે। એટલે ભગવાન એવું કહે છે કે જે બાહ્ય કર્મેન્દ્રિયો જે છે એને
કંટ્રોલમાં રાખે અને ઇન્દ્રિયોનું મનથી જે ઇન્દ્રિયો દ્વારા જે વિષયો છે એનું મન દ્વારા સેવન કરે, એનું ચિંતન કરે, તો એ વ્યક્તિ પોતાને છેતરે છે અને ફક્ત ઢોંગી છે. યન્ત્રિયાણિ મનસા નિયમ્ય આરભતે અર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગમ અશક્ત સ વિશિષ્યતે. પણ ઇન્દ્રિયોને મન વડે નિયમમાં રાખી કર્મેન્દ્રિયથી ફળની ઈચ્છા વિનાનો થઈને જે કર્મયોગ આચરે છે તે શ્રેષ્ઠ છે. ભગવાન એવું કહે છે કે પોતાની ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ કંટ્રોલ હોય, નિયંત્રણ હોય, સંયમમાં રાખે અને જે બાહ્ય કર્મેન્દ્રિયો જે છે એનાથી કર્મ કરે પરંતુ એની ફળની ઈચ્છા ન રાખે, એવી રીતે જે કર્મયોગનું આચરણ કરે છે એ વધારે શ્રેષ્ઠ છે. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જાય હિ અકર્મણા શરીર યાત્રાપી ચ તેના પ્રસિદ્ધયેત અકર્મણા. શાસ્ત્ર વિધિથી નિયત કરેલ સ્વધર્મ રૂપ કર્મ તું કર, કેમ કે ન કરવા કરતા તે કરવું શ્રેષ્ઠ છે અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ થશે નહીં. એટલે ભગવાન અર્જુનને સમજાવે છે કે જે શાસ્ત્ર વિધિ પ્રમાણે જે નિયત કરેલું જે તારો સ્વધર્મ છે એ પ્રમાણે જે પણ કરવો હોય એ તું કર, કારણ કે કઈ ન કરવા કરતા કરવું એ શ્રેષ્ઠ છે અને તું નહીં કરશે તો તારું જે શરીર નિર્વાહ છે તારું શરીર પણ ચાલશે નહીં. યજ્ઞાર્થાત કર્મણ્યત્ર લોક અયં કર્મ બંધન તદર્થમ કર્મ કૌન્તેય મુક્ત સંઘર્ષમાચર. યજ્ઞ માટે કરાતા કર્મો સિવાયના બીજા કર્મોથી આ લોક બંધન રૂપ થાય છે. તેને માટે હે કૌંતેય તું આસક્તિ છોડી દઈને કર્મ કર. એટલે કે જે યજ્ઞ માટે જે કર્મ કરવામાં આવે તે સિવાયના જે બાકીના કર્મો છે એનાથી બંધન થાય છે, મોહ થાય છે, માણસ બંધાય છે, બરાબર. એટલે તું આસક્તિ છોડી દઈને અર્જુન તું કર્મ કર. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરા ઉવાચ પ્રજાપતિ અનેન પ્રશવિષ્યદ્વમ એષવ અસ્તુ ઇષ્ટકામધુકા. સૃષ્ટિના આરંભમાં યજ્ઞ સહિત પ્રજાઓને ઉત્પન્ન કરીને બ્રહ્માએ કહ્યું આ યજ્ઞથી તમે વૃદ્ધિ પામો, આ યજ્ઞ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનારા થાઓ. દેવાન ભાવયત અનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંત શ્રેયા પરમ અવાપ્સ્યથ. આ યજ્ઞથી તું દેવતાઓને સંતુષ્ટ કર ને દેવતાઓ તને સંતુષ્ટ કરશે. આ પ્રમાણે એકમેકના સંતુષ્ટ થવાથી તમો બંને પરમ કલ્યાણ પ્રાપ્ત કરશો. ઇષ્ટાન ભોગાન હિ વઃ દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા દત્તાન અપ્રદાય એભ્યઃ યહ ભુંક્તે તેન એવ શઃ. યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, પણ તેમણે આપેલા ભોગો તેમને સમર્પ્યા વગર જે પોતે જ ભોગવે છે તે ચોર જ છે. એટલે કે જે દેવો દ્વારા જે કઈ ભોગો આપવામાં આવે એ સૌ પ્રથમ દેવોને અર્પણ કરીને પછી એનો પ્રસાદ રૂપે સેવન કરવું જોઈએ અને જે એવું નથી કરતો એ ચોર છે એવું અહીં ભગવાન સમજાવે છે. યજ્ઞ શિષ્ટાશિના શાંતો
मुच्यन्ते सर्वकिल्बिषे भुजन्ते तु अधं पापा ये पचन्ति आत्मकारणात् જેઓ યજ્ઞ કર્યા પછી બાકી રહેલું અન્ન ખાય છે તેઓ પાપમાંથી મુક્ત થાય છે પરંતુ કેવળ પોતાને માટે જ તૈયાર કરે છે તે પાપ જ ખાય છે अन्नात् भवन्ति भूतानि पर्जन्यात् अन्नसम्भव यज्ञात् भवति पर्जन्य यज्ञः कर्म સમુદ્ભવ બધા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ કર્મોથી ઉત્પન્ન થાય છે कर्म समुद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् યજ્ઞરૂપ કર્મ બ્રહ્મમાંથી નીકળ્યું છે વેદ અક્ષર બ્રહ્મમાંથી થયા છે માટે બ્રહ્મ સર્વવ્યાપક છે તે યજ્ઞમાં સદાય વસે છે એમ સમજ एवं प्रवर्तितं चक्रं न्यायनुवर्तयति हय अघायु इन्द्रियरामोहा मोगं पार्थ सह जीवति હે પાર્થ આ પ્રમાણે ચાલુ થયેલ ચક્રને જે અનુસરતો નથી તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવે છે यः तु आत्मरतिरेव स्यात् आत्मा तृप्तः च मानव आत्मनि एव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते પરંતુ જે મનુષ્ય પોતાના આત્મામાં જ રમનારો છે આત્મામાં જ તૃપ્ત છે અને આત્મામાં જ સંતુષ્ટ થયો છે તેને પોતાને માટે કઈ કર્મ હોતું નથી એટલે કે જે કર્મનું જે ચક્રવ્યૂહ સમજાવ્યું ભગવાને એ અન્ય માટે છે જે પોતાના આત્મામાં જ રમનારો છે જ્યારે પોતાનું આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એવા વ્યક્તિ માટે કોઈ પણ કર્મ બાકી રહેતું નથી એવું ભગવાન સમજાવે છે નૈવ તસ્ય કૃતેનર્થ ન કૃતેન ઇહ કશ્ચન ન ચ અસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થવ્યાપાશ્રય આ જગતમાં તેને કરેલા કર્મથી કઈ પ્રયોજન નથી તેમજ કર્મ ન કરવાથી પણ કઈ પ્રયોજન નથી સર્વ પ્રાણીમાં તેનો કોઈ સ્વાર્થનો સંબંધ નથી એટલે કે જે આત્મામાં રમનારો છે એને કોઈ પણ કર્મથી કોઈ એનો હેતુ હોતો નથી એનો કોઈ સ્વાર્થ હોતો નથી અને કર્મ ન કરવામાં પણ એનો કોઈ હેતુ હોતો નથી અને કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ જીવ સાથે એને સ્વાર્થનો સંબંધ હોતો નથી તસ્માત અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અશક્ત હિ આચરન કર્મ પરમ આપનોતિ પુરુષ માટે તું સંગ્રહિત થઈને નૈમિતિક કર્મો કર કારણ કે જે મનુષ્ય ફલેચ્છા રહિત થઈને કર્મ કરે છે તે મનુષ્ય ચિત્તની શુદ્ધિ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા મોક્ષ પામે છે એટલે ભગવાન એને શિખામણ આપે છે સમજાવે છે કે તું અસંગ થઈને કર્મ કર જે પણ કર્મ તું કરશે એને ફળની ઈચ્છા રાખ્યા વગર કર અને એ રીતે જ્યારે તું કર્મ કરશે ત્યારે તારું ચિત્ત શુદ્ધ થશે અને જ્યારે તારું ચિત્ત શુદ્ધ થશે ત્યારે તને જ્ઞાનની પ્રાપ્તિ થશે અને જ્ઞાન દ્વારા તને મોક્ષની પ્રાપ્તિ થશે કર્મણા એવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય લોક સંગ્રહમ એવ યપી સંપશ્યન કર્તુમર્હસી જનક આદિએ પણ કર્મથી જ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે તે પ્રમાણે લોક સંગ્રહ તરફ નજર કરી તારે પણ કર્મ કરવા ઘટે યત તત આચરતિ શ્રેષ્ઠ તત તત એવ ઇતર જના
सह यत प्रमाणं कुरुते लोकः तत अनुवर्तते। શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું બીજા અનુકરણ કરે છે, તે જેને પ્રમાણ કરે છે તેને જ લોકો અનુસરે છે। એટલે ભગવાન એવું સમજાવે છે કે જે શ્રેષ્ઠ મનુષ્ય જે કઈ કર્મ કરે, જે એનું જે આચરણ હોય તેનું જ બીજા અનુકરણ કરતા હોય છે। न मे पार्थ अस्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन न अनवाप्तम् अवाप्तव्यम् वर्तेव च कर्मणि। हे पार्थ, મારે ત્રણે લોકમાં કોઈ કર્તવ્ય બાકી નથી અને મને અપ્રાપ્ય એવી કોઈ વસ્તુ નથી કે જે મારે પ્રાપ્ત કરવાની હોય છતાં હું કર્મમાં પરોવાયેલો રહું છું। ભગવાન કહે છે કે આ ત્રણેય લોકમાં એવી કોઈ વસ્તુ નથી કે જે મારે પ્રાપ્ત કરવાની બાકી હોય છતાં પણ હું સદૈવ કર્મમાં પરોવાયેલો રહું છું। શા માટે? તો અહીંયા આગળના શ્લોકમાં કહ્યું ને ભગવાને કે જે શ્રેષ્ઠ વ્યક્તિ જે આચરણ કરે છે એનું જ બીજા અનુકરણ કરે છે। એટલે ભગવાન જે કરશે અથવા જે પણ ગુરુઓ સંતો દ્વારા જે પણ આઈડિયલ હોય બરાબર, એ જે કરે એને જ બીજા ફોલો કરતા હોય છે। એટલે ભગવાન એવું કહે છે કે હું એટલા માટે કરું છું જેથી મને જોઈને લોકો પણ કર્મમાં પરોવાયેલા રહે। यदि हि अहं न वर्तेयं जातु कर्मणि अतन्द्रिता मम वर्तमनुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः। કેમ કે જો હું સાવધાન બની મારા કર્મ કરું નહીં તો હે પાર્થ સર્વ મનુષ્યો મારા વર્તનને અનુસરે। એટલે કે જો થોડો પણ લાપરવાહ થઉં અને સાવધાન નહીં રહું અને કર્મ નહીં કરું તો લોકો પણ શું કરશે? કર્મ નહીં કરશે। એટલે લોકોને કર્મમાં જોડવાના ઈરાદાથી હું કર્મ કરું છું એવું ભગવાન સમજાવી રહ્યા છે। ઉત્સિદેયુમે લોકા કુર્યામ કર્મ ચેતહમ શંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામ ઇમા પ્રજા। જો હું કર્મ ન કરું તો આ લોક નાશ પામે અને હું વર્ણ શંકરનો કરતા થાવ અને હું જ આ પ્રજાનો નાશ કરું। શક્તા કર્મણિ અવિદ્વાંસઃ યથા કુર્વન્તિ ભારત કુર્યાત વિદ્વાન તથા સક્તઃ ચિકીર્ષુ લોક સંગ્રહમ। હે ભારત, કર્મમાં આસક્તિ વાળા અજ્ઞાની જેમ કર્મ કરે છે તેમ જ વિદ્વાનોએ કર્મમાં આસક્ત ન થતા લોકોને કર્મમાં જોડવાની ઈચ્છાથી કર્મ કરવા। ભગવાન સમજાવી રહ્યા છે કે જે રીતે આસક્ત વ્યક્તિઓ કર્મ કરે છે તે જ રીતે વિદ્વાનોએ પણ કરવાના છે, પણ કેવી રીતે? અનાસક્ત થઈને લોકોને કર્મમાં જોડવાની ઈચ્છાથી કર્મ કરવાના છે। ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગિનામ જોષયેત સર્વ કર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન। જ્ઞાની પુરુષે કર્મમાં આસક્તિ વાળા અજ્ઞાની જનોની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો પણ પોતે યોગ યુક્ત થઈ કર્મ કરતા કરતા અજ્ઞાનીને સર્વ કર્મ કરવા પ્રેરવા। પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણિ સર્વશ અહંકાર વિમૂઢાત્મા કર્તાયહમ ઇતિ મન્યતે। પ્રકૃતિના ગુણોથી સર્વ પ્રકારે કર્મો કરાય છે છતાં અહંકારથી મૂઢ થઈ ગયેલા ચિત્તવાળો પુરુષ હું કરતા છું એમ માને છે। તત્વવિતતુ મહાબાહો ગુણા કર્મ વિભાગયો ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે। હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર તો ગુણો ગુણોમાં વર્તે છે એમ માનીને આસક્ત થતો નથી। પ્રકૃતે ગુણ સમૂઢા
सज्जन्ते गुणकर्मसु तान् अकृतस्न विदमन्दान् કૃત્સ્ન ન વિચારેત. પ્રકૃતિના ગુણોથી મૂઢ થયેલા લોક ગુણ અને કર્મમાં આસક્ત થાય છે. આવા અલ્પજ્ઞ મંદ બુદ્ધિ વાળાઓને સર્વજ્ઞ જ્ઞાની પુરુષ સલાયમાન ન કરે. મયી સર્વાણિ કર્માણિ સંન્યસ્યાત્મચેતસા નિરાશી નિર્મમઃ ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વર. માટે મારામાં આત્મ વિષયક બુદ્ધિથી સર્વ કર્મનો સંન્યાસ કરીને ફળની આશા અને મમતા છોડીને નિઃશંક થઈને યુદ્ધ કર. ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवा श्रद्धावन्तं श्रूयन्तं मुच्यन्ते ते યપિ કર્મભિ. જે મનુષ્યો શ્રદ્ધા રાખી મારા આ ઉપદેશને ઈર્ષા રાખ્યા વગર હંમેશા શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મના બંધનથી મુક્ત બને છે. ये तु एतत् अभ्यसूयन्त न अनुतिष्ठन्ति ते मतम् सर्वज्ञान विमूढान् વિદ્ધિ નષ્ટાન ચેતસા. પણ જેઓ દોષ કાઢતા મારા આ મત પ્રમાણે વર્તન કરતા નથી તેઓને સર્વ જ્ઞાનમાં મૂઢ દુષ્ટ ચિત્તવાળા નાશ પામેલા સમજ. અદ્રશ્યમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાનિ ભૂતાનિ નિગ્રહ કિમ કરિષ્યતિ. જ્ઞાની પુરુષ પણ પોતાના સ્વભાવ અનુસાર વર્તે છે. બધા પ્રાણીઓ પોતાના સ્વભાવને અનુસરે છે ત્યાં અંકુશ શું કરી શકે છે. એટલે ભગવાન સમજાવે છે કે દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ અનુસાર વર્તે છે. હવે જ્ઞાની પુરુષ છે તો એ આપણાને આઈડિયલ લાગે કે બહુ સરસ એનું આચરણ હોય બરાબર, પરંતુ એ પણ એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. એ જ રીતે મૂઢ અને અજ્ઞાની વ્યક્તિ પણ એના સ્વભાવને જ અનુસરે છે. તેમાં અંકુશ શું કરી શકે છે એટલે કે નિયંત્રણ શું કરી શકે છે. બધા પોતપોતાની પ્રકૃતિને અનુસરે છે. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયો ન વશમ ગચ્છેત તૌ હિ અસ્ય પરિપંથિનો. ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયોના રાગ અને દ્વેષ ગોઠવાયેલા છે. તે બંનેને વશ ન થવું તે બંને કલ્યાણ માર્ગમાં આડા ઊભા રહેનારા છે. ભગવાન કહે છે કે રાગ અને દ્વેષ જે છે એ કલ્યાણ માર્ગની અંદર એટલે કે મોક્ષ માર્ગની અંદર શત્રુ સમાન છે. એ અવરોધ ઉત્પન્ન કરે છે. એટલે કે રાગ અને દ્વેષથી મુક્ત રહેવાનો પ્રયત્ન સદૈવ કરવો જોઈએ. શ્રેયાન સ્વધર્મ વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનં શ્રેય પરધર્મ ભયાવહ. સારી રીતે આચરણ કરેલા પારકાના ધર્મ કરતા પોતાનો ધર્મ દોષ વાળો હોય છતાં વધારે ઉત્તમ છે. પોતાના ધર્મમાં મરવું તે સારું છે પણ પારકાનો ધર્મ ભય ઉપજાવનારો છે. અહીંયા ભગવાન સ્વધર્મની વાત કરે છે એટલે કે બીજાને જોઈને આચરણ કરવું જોઈએ નહીં. પોતાનો ધર્મ શું છે, પોતાની પ્રકૃતિ કેવી છે એ પ્રમાણે વ્યક્તિએ ચાલવું જોઈએ. અર્જુનવાચ અથ કેન પ્રયુક્ત અયં પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છને અપિ વા શ્રેય બલાતીવ નિયોજિત. તો પછી હે કૃષ્ણ, મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં જાણે પરાણે જોડાયો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે. અર્જુન પૂછે છે ભગવાનને કે વ્યક્તિની ઈચ્છા નથી હોતી, એને ખબર હોય છે કે આ ખોટું છે, છતાં પણ એ કોનાથી પ્રેરાઈને એ પાપનું આચરણ કરે છે. એટલે ભગવાન ઉત્તર આપે છે કામ એશ ક્રોધ એશ
रजो गुणाशमुद्भव महाशना महापाप्मा विद्येनम् इह वैरिणम्। ભગવાન કહે છે અર્જુનના આ પ્રશ્નનો જવાબ આપે છે કે તેનો પ્રેરક કામ છે એટલે કે પાપને પ્રેરનારો પાપ કરવા માટે જે પ્રેરક છે એ કોણ છે કામ છે અને એ જ ક્રોધ છે તે રજોગુણથી ઉત્પન્ન થાય છે તેથી તેને પૂર્ણ કરી શકાતો નથી તથા એ અતિ ઉગ્ર છે માટે તારે એ કામને મોક્ષના માર્ગમાં વેરી સમજવો એટલે કે શત્રુ સમજવો ધૂમેનાવ્રિયતે વહની यथादर्शमलेन च यथा उल्बेन वृत्त गर्भ तथा तेनैदमावृतम्। જેમ ધુમાડાથી અગ્નિ મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે એવી જ રીતે કામના કારણે જ્ઞાન ઢંકાયેલું રહે છે आवृतं ज्ञानमेतेन ज्ञानिनं नित्यवैरिणा कामरूपेण कौन्तेय દુષ્પુરેણ અનલેન જ હે કૌંતેય કદી તૃપ્ત થાય નહીં એવો કામરૂપ અગ્નિ નિત્યનો વેરી છે જ્ઞાનીનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે સોરી ઇન્દ્રિયાણિ મન બુદ્ધિ अस्य अधिष्ठानमुच्यते एते विमोहयति एष જ્ઞાનમ આવૃત્ય દેહિનમ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ આ શત્રુના એટલે કે કોના કામના ઘર છે એટલે કે કામ ક્યાં વસે છે ઇન્દ્રિયોની અંદર વસે છે મનમાં વસે છે અને બુદ્ધિમાં વસે છે અને એના વડે એ જ્ઞાનને ઘેરીને જીવને મોહમાં નાખે છે તસ્માત ત્વમ ઇન્દ્રિયાણિ આદો નિયમ્ય ભરતર્ષભ પાપમાન પ્રજહિહ્યેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ તે માટે હે અર્જુન તું પહેલા ઇન્દ્રિયોને તાબે કરી જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપી કામને હણી નાખ એટલે ભગવાન કહે છે કે તું પહેલું કામ શું કર પહેલા ઇન્દ્રિયોને કંટ્રોલ કર અને આ કામને તું નાશ કર કામને હણી નાખ ઇન્દ્રિયાણી પરાણી આહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન મનઃ પરા બુદ્ધિ યહ બુદ્ધે પરતઃ તુષા ઇન્દ્રિયો શરીરથી પર છે ઇન્દ્રિયોથી મન પર છે મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે મહાન છે તે આત્મા છે એટલે ભગવાન શું કહે છે ઇન્દ્રિયો એ શરીરથી પર છે એટલે કે શરીરથી ચડિયાતી છે એટલે પહેલા શરીર એનાથી ઉપર ઇન્દ્રિયો ઇન્દ્રિયોથી ઉપર કોણ છે મન છે અને મનથી પણ ચડિયાતું કોણ છે બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ જે ચડિયાતું છે વિશેષ છે મહાન છે એ આત્મા છે એવં બુદ્ધે પરમ બુદ્ધયા સંસ્તભ્ય આત્મનમાત્મના જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ હે મહાબાહો આમ ઇન્દ્રિયો મન અને બુદ્ધિથી પર એવા આત્માને ઓળખીને બુદ્ધિ વડે મનને વશ કરીને એ કામરૂપી દુર્જય શત્રુનો નાશ કર ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગનો તૃતીયોऽધ્યાયः ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
बोलो श्री भागवत भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। व्यास भगवान की जय। सुखदेव जी भगवान की जय। युधिष्ठिरुवाच गृहस्थैतां पदानं विधिनायेन चार्जसा याति देवर्षि माध्वशो ગૃહમુડદી। દેશકાળ ભેદથી જુદું જુદું કલ્યાણ કરનાર ગૃહસ્થનો પરમ ધર્મ હવે વર્ણવવામાં આવશે। યુધિષ્ઠિર કહે, હે દેવર્ષિ, મારા જેવો ગૃહમાં મૂઢ ગૃહસ્થ પણ જે વિધિથી અનાયાસે એ સંન્યાસીઓ મોક્ષ પામી શકે તે વિધિ મને કહો। નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, ઘરમાં રહેનાર ગૃહસ્થે ઘરને યોગ્ય ક્રિયાઓ કરતા કરતા સાક્ષાત વાસુદેવ ભગવાનને સર્વ અર્પણ કરવા પૂર્વક જ મહામુનિઓની સેવા કરવી। એટલે કે ગૃહસ્થોએ કેવી રીતે રહેવું જોઈએ એવો પ્રશ્ન યુધિષ્ઠિર નારદજીને કરે છે અને એનો ઉત્તર નારદજી આપી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે જે ગૃહસ્થો છે એમણે મહામુનિની એટલે કે સંતોની સેવા કરવી જોઈએ। તેને પ્રભુની કથારૂપ નિત્ય અમૃત સેવવું ને શ્રદ્ધા રાખીને શાંત મહાન પુરુષોનો સમાગમ કરવો। એટલે કે જે ગૃહસ્થ છે એમણે સદૈવ કથાનું પાન કરવું જોઈએ અને મહાપુરુષોનો એટલે કે સંતોનો સંગ કરવો જોઈએ, સમાગમ કરવું જોઈએ, એટલે વારંવાર અવારનવાર સત્સંગમાં જોડાવવું જોઈએ। એમના સત્સંગથી મનુષ્ય પોતાનું શરીર, સ્ત્રી, પુત્રાદિની આસક્તિ છોડે છે। બુદ્ધિશાળી ગૃહસ્થે જેટલી જરૂર હોય તે મુજબ દેહ તથા ઘરમાં ભોગ્ય વસ્તુઓ સેવવી અને વિરક્ત હોય તો તે પુરુષાર્થ પ્રગટ કરવો। બુદ્ધિશાળી ગૃહસ્થે જેટલી જરૂર હોય તે મુજબ દેહ તથા ઘરમાં ભોગ્ય વસ્તુઓ સેવવી અને વિરક્ત હોય તો એ પુરુષાર્થ પ્રગટ કરવો। જ્ઞાતિ, માતા પિતા, પુત્રો, મિત્રો, ભાઈઓ અને બીજાઓ જે કહે ને જે ઈચ્છે તેમાં પોતે મમતા રહિત થઈ અનુમોદન આપવું। ધન ધાન્યાદિ ધન ધાન્યાદિ જે કંઈ મળે તે સર્વ પરમાત્માએ આપેલું છે એમ માનીને તેનો ઉપયોગ કરતા કર્મ કરવું। એટલે કે જે કંઈ પ્રાપ્તિ થાય ધન સંપત્તિ કે જે પણ બરાબર તો એને પરમાત્મા દ્વારા પ્રાપ્ત થયું છે એવી રીતે કૃતજ્ઞ ભાવથી એનો ઉપયોગ કરવો જોઈએ। પોતાની જરૂરિયાત જેટલું હોય તેની જ માલિકી છે તે સિવાય વધારાના ધન્યાદિને જે પોતાનું માને છે તે ચોર હોય શિક્ષાને પાત્ર છે। એટલે કે જેટલું ખપ પૂરતું જ પોતાનું માનવું જોઈએ, તેની જ માલિકી રાખવી જોઈએ। એનાથી વધારેનું જે રાખે છે અથવા જેના ઉપર એ પોતાનો માલિકીનો ભાવ રાખે છે એને અહીંયા ચોર સમાન માનવામાં આવ્યો છે। ગૃહસ્થે અતિ કષ્ટથી ધર્મ, અર્થ ને કામ સેવવા નહીં। એટલે કે અતિ કષ્ટ કરીને ધર્મ
કે પછી અર્થ માટે પણ અતિ કષ્ટ કરવો નહીં, કામ માટે પણ અતિ કષ્ટ કરવો નહીં. દેશ કાળને અનુસરીને જે પ્રમાણમાં દૈવ મેળવી આપે તેટલા જ પ્રમાણમાં તે સેવા. એટલે કે ભાગ્યથી, દેવ એટલે નસીબથી જેટલું પ્રાપ્ત થાય તેને જ હરિકૃપા હરિ ઈચ્છા સમજીને એનું સેવન કરવું જોઈએ, અતિ લોભ કરવો જોઈએ નહીં. ગૃહસ્થે પોતાના ભોજનમાંથી સઘળા પ્રાણીઓને યથાયોગ્ય પ્રમાણમાં ભાગ આપવો. પોતાની પત્નીને પણ અતિથિ સેવામાં જોડવી. જે પત્ની માટે પતિ પોતાનો જીવ તજે છે અને પિતા જે ગુરુનો પણ નાશ કરે છે, તે પત્નીની જે પતિ મમતા છોડે છે તેણે પરમેશ્વરને જીત્યા છે એમ માનવું. રાગ જેવું આ તુચ્છ શરીર ક્યાં અને જેના દેહની પ્રીતિ કરાય છે તે પત્ની ક્યાં, તો સર્વ વ્યાપક આત્મા ક્યાં. શાણા વિવેકી ગૃહસ્થે દેવ યોગે મળેલા આ પંચ મહાયજ્ઞો કરતા બાકી રહેલા અનાદિથી પોતાની આજીવિકા કરવી. મમતા તજવાથી ગૃહસ્થ પરમહંસ ગતિ પામે છે. એટલે કે ગૃહસ્થ પણ આસક્તિ ન રાખે, મમતા નહીં રાખે તો એ પણ પરમહંસની ગતિ પામી શકે છે. દેવો, ઋષિઓ, મનુષ્યો, પ્રાણીઓ અને પિતૃઓનું નિત્ય પૂજન કરવું. પોતાનું પોષણ કરવું, એમ કરીને પરમાત્માનું પૂજન કરવું. હે યુધિષ્ઠિર, સર્વ યજ્ઞોના ભોગતા ભગવાન તેમના અગ્નિરૂપ મુખમાં હોમેલા હવિષ્યાન આદિથી જેટલા પ્રસન્ન થતા નથી તેટલા બ્રાહ્મણોના મુખમાં હોમેલા પદાર્થોથી પ્રસન્ન થાય છે. કેટલું સરસ છે આ, કે જે અગ્નિની અંદર અન્ન હોમવાથી જેટલા ભગવાન પ્રસન્ન નથી થતા તેટલા બ્રાહ્મણોના મુખમાં જ્યારે પદાર્થોને હોમવામાં આવે, એટલે એમને અન્ન આપવામાં આવે તો ભગવાન વધુ પ્રસન્ન થાય છે. તેથી બ્રાહ્મણો, દેવો, મનુષ્ય વગેરેમાં રહેલા ક્ષેત્રજ્ઞ ભગવાનનું તેઓની તે કામનાઓ પૂર્ણ કરવાને તમે પૂજન કરો. તેમાંય પ્રથમ બ્રાહ્મણોનું અને પછી અન્ય સર્વનું પૂજન કરવું. ભાદરવા વદમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિના ગૃહસ્થે યથાશક્તિ માતા પિતાનું મહાલય શ્રાદ્ધ પણ કરવું. આ બધા ગૃહસ્થ માટે નિયમો છે. એટલે કે એમણે શ્રાદ્ધ ક્રિયા પણ કરવી જોઈએ. તો શા માટે? કે જેથી પિતૃ ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ. સંન્યાસીઓ માટે આ હોતું નથી, કારણ કે જ્યારે સંન્યાસ લે છે ત્યારે જ એ બધું કરી લે છે, પોતાનું પણ શ્રાદ્ધ કરી લે છે, બરાબર, અને તે સંન્યાસ ધર્મ ધારણ કરે છે, એટલે એના ઉપર નિયમ લાગુ પડતા નથી. પરંતુ જે ગૃહસ્થ છે એના ઉપર બધા નિયમ લાગુ પડે છે. પોતાના સંબંધીઓનું પણ શક્તિ પ્રમાણે શ્રાદ્ધ કરવું. એટલે પોતાના જે માતા પિતા છે એનું તો શ્રાદ્ધ કરવું જ, પણ તે સિવાયના પણ જે કુટુંબીજનો છે, સગા સંબંધી છે, એનું પણ પોતાની યથાશક્તિ પ્રમાણે શ્રાદ્ધ કરવું જોઈએ. મનુષ્યનું કલ્યાણ કરનાર દરેક ધર્મ કરવાના પણ સમય છે, માટે એ સમયોમાં હરેક પ્રકારે ધર્મ જ કરવો, કારણ કે આયુષ્યનું એ જ અમોઘ ફળ છે. ધર્મ કરવામાં જ આયુષ્યની સફળતા છે. જે તે સમયે સ્નાન, જપ, હોમ, વ્રત, દેવ પૂજન, બ્રાહ્મણ પૂજન, પિતૃઓ, દેવો, મનુષ્યો ને દરેક પ્રાણીઓને ઉદ્દેશીને જે કંઈ દાન કર્યું હોય તે અક્ષય થાય છે. હે પાંડુવંશી યુધિષ્ઠિર, પત્ની, પુત્ર કે સંસ્કારનો સમય, પ્રેતનો દાહ આદિ સાંવત્સરિક શ્રાદ્ધ ને એ વગર બીજા પણ અભ્યુદય માટેના કોઈ કર્મ કરવાનો વખત હોય ત્યારે પણ ગૃહસ્થે દાન આદિ શુભ કર્મો કરવા જોઈએ. એટલે કે ગૃહસ્થ ધર્મ જે પણ પાળે છે એમણે દાન કરવું જોઈએ. દાન કરવું જોઈએ એટલે યથાયોગ્ય પ્રાણીઓને પણ આપવું જોઈએ, બ્રાહ્મણોને સૌપ્રથમ આપવું જોઈએ, અને જે પણ જીવ છે, જે પણ પ્રાણીઓ છે આસપાસ, એમને પણ આપવું જોઈએ, અને સમયે સમયે ક્રિયા કરતું રહેવું જોઈએ. એ ગૃહસ્થનો પરમ ધર્મ છે. હવે ધર્મ આદિ કલ્યાણ કરનારા દેશો હું તમને કહું છું.
જે દેશમાં કોઈ ઉત્તમ પાત્ર મળે તે દેશ અત્યંત પવિત્ર ગણાય છે. જે દેશમાં ભગવાનની મૂર્તિ હોય, જ્યાં તપ, વિદ્યા ને દયાથી યુક્ત બ્રાહ્મણોના કુટુંબો રહેતા હોય, તે દેશ પવિત્ર ગણાય છે. વળી જ્યાં શ્રી હરિની પૂજા થતી હોય, જ્યાં પુરાણ પ્રસિદ્ધ ગંગાદી નદીઓ છે, તે દેશ પવિત્ર છે. જ્યાં પુષ્કર આદિ સરોવરો છે, કુરુક્ષેત્ર, ગયા, પ્રયાગ, પુલહ ઋષિનો આશ્રમ, નૈમિષારણ્ય, શ્રીરામે બાંધેલો સાગર પરનો સેતુ, પ્રભાસ, દ્વારિકા, કાશી, મથુરા, બદ્રિકાશ્રમ, રામચંદ્રજી સીતાજીના ચિત્રકૂટ વગેરે ક્ષેત્રો, હિમાલય, મલયાચલ પર્વતો છે, તે દેશ પવિત્ર છે. અને એ દેશ આપણો ભારત દેશ છે. બરાબર. શ્રી હરિની મૂર્તિઓ વાળા દેશો અત્યંત પવિત્ર ગણાય છે. કલ્યાણ ઈચ્છનારે એ દેશો વારંવાર સેવવા, કે જેથી એ દેશમાં કરેલો ધર્મ મનુષ્યને 1000 ગણા કરતા અધિક ફળ આપનાર થાય છે. શ્રી હરિ એક જ પાત્ર છે, સમસ્ત જગત ભગવાનમય જ છે. તમારા આ રાજસૂય યજ્ઞમાં દેવો, ઋષિઓ, બ્રહ્માજીના પુત્ર, સનકાદી મુનિઓ વગેરે તપ ને યોગ આદિથી સિદ્ધ હતા, છતાં પ્રથમ પૂજામાં શ્રી કૃષ્ણ ભગવાનને જ પાત્ર માન્યા હતા. કારણ કે જીવ સમૂહોના આ બ્રહ્માંડ રૂપી મહાવૃક્ષનું મૂળ શ્રી અચ્યુત ભગવાન જ છે. તેમના પૂજનથી સઘળા જીવાત્મા તૃપ્ત થાય છે. ભગવાને જ મનુષ્યો, પશુ પંખીઓ, દેવો, ઋષિઓ ઉત્પન્ન કર્યા છે. તેમના દેહોમાં આત્મા સ્વરૂપે ભગવાન જ બિરાજે છે. તે શરીરોમાં ભગવાન ઓછા વત્તા પ્રમાણમાં પ્રકાશે છે, પણ મનુષ્યમાં અધિક પ્રકાશે છે. હે રાજન, ત્રેતા યુગથી પૂજા વગેરે માટે મૂર્તિની કલ્પના કરી છે. તેથી લોકો મૂર્તિમાં શ્રદ્ધા રાખીને શ્રીહરિની પૂજા દ્વારા તેમની ઉપાસના કરે છે. પણ જેઓ મનુષ્યોને દ્વેષ કરે છે, તેમને પૂજા દ્વારા ઉપાસેલી ભગવાનની મૂર્તિ પણ ફળ આપતી નથી. એટલે કે મનુષ્ય પ્રત્યે દ્વેષનો ભાવ રાખે અને ભગવાનની મૂર્તિની પૂજા કરે તો એ ફળતી નથી. હે યુધિષ્ઠિર, મનુષ્યોમાં બ્રાહ્મણને સુપાત્ર કહે છે. કારણ કે બ્રાહ્મણ તપ, વિદ્યા અને સંતોષ ધારણ કરીને શ્રી વિષ્ણુ ભગવાનના શરીર રૂપ વેદને ધારણ કરે છે. અર્થાત તપ, વિદ્યા, સંતોષ તથા વેદ જ્ઞાન ધારણ કરનાર બ્રાહ્મણ સુપાત્ર ગણાય છે. પણ આમાંનું કંઈ નહીં ધરાવતા આજના કહેવાતા બ્રાહ્મણો સુપાત્ર હોઈ શકે નહીં. પોતાની ચરણરથથી ત્રિલોકને પાવન કરનાર બ્રાહ્મણો જગતના આત્મા શ્રી કૃષ્ણ ભગવાનના પણ મોટા દેવ ગણાય છે. એટલે ભગવાન એ બ્રાહ્મણને સર્વશ્રેષ્ઠ અહીં કહ્યા છે કે બ્રાહ્મણની અંદર સાક્ષાત ભગવાન છે એવું અહીંયા કહ્યું છે. એટલે જો ખરેખર અહીંયા બ્રાહ્મણ એટલે જે બ્રહ્મ તરફ જેની ગતિ છે એ બ્રાહ્મણની વાત છે. જે ખરેખર ભગવાનની જ ઉપાસનામાં ઓતપ્રોત રહે છે, એ સાચો બ્રાહ્મણ. જેને કોઈ પણ પ્રકારનો લોભ નથી, એ સાચો બ્રાહ્મણ. એવા બ્રાહ્મણની પૂજા, સેવા, એને યોગ્ય દાન, બરાબર, એ કરવાથી ગૃહસ્થનું કલ્યાણ થાય છે. આજની શ્રીમદ ભાગવત કથા ગૃહસ્થના જે ધર્મ છે એની સાથે આપણે પૂર્ણ કરીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે 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 રાધે. સદગુરુદેવ ભગવાન પ્રિય. નમઃ પાર્વતીપતિએ. હર હર મહાદેવ. હર શંભો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे